આવું છે પેલા ઘટાયા છે આ તાળમાં વાકું નહીં સાદું કરું ખાલી સાજ છે સબ બટકો જો હેડા હો ત્યાં આપણે જલાલમાં આવ્યા છીએ આપણે રોમ ઝૂંપડીમાં રોમઝુંપડીમાં આવ્યા ઓય બેઠા જડો હળો માહી આવો હળો હડો તજી હેડો આપણે હળો. કોમ છે જો આ એ તાવડી પહેરો પડી હળો દર્શન કરી આવો દર્શન કરો અહીંયાનો દર્શન કરતા હોય તો આપણે જાતા આવો. રંજન મંજન કરીને આવવાના બરાબર છે ને દર્શન કરો દર્શન કરો અરે મારા બધા ભક્તો આયા છે આપણે દર્શન કરી આવવાના જય મારા ભક્તો એ આવરા રામ રામ જય ગો મહારાજ જય ગિરનાર જય ગિરનાર વાહ વાહ બેહો બેહો પાણી પાવ ભાઈ પાણી પાવ હો પોણી લાવજે તને બીજું શાંતિ તમે ક્યાં આયા હા હમણાં તો હું જો તો ગિરનાર બધે ફરવા ગયો તો અલ્યા, અને ગંગાજી જી આવ્યો ને અયોધ્યા બધે ફરી આવ્યો સારું સારું ઓહો, ઓહો, મજા આવી ગઈ હા આવ્યો મજા આવી હો જબર મજા આવી ગયો મારી બધા બધા ડૂબકી મારી પોત પોત ડૂબકી મારી હા હું આ તમે વિડિયો જોયા અમારા ના હવે એ બધા આયા જ છે પેલા. આ હું બતાવું છું હે ઓહો, હો, હો. આ જેવા વિડિયા છે જો ઓહો, હો. મજા આવી ગઈ ઓહો આ તો બરાબર ફરી આયા તમે જબર ફર્યા અમે તો જુઓ દશારો હા અમારા જે દબર જોઈએ આપણે એક દમ આપણે રોજ પાછળ આવરા એટલે આવો હળો હે આવરા ભાઈ બેહો હા પાછી બેહો ને તમે બધા ભેગા સુખથી હળી મળી બે હા હા. અને વાતું કરો હા. અરે અત્યારે જો હળી મળી બે હા તો કોક સારું તો હા, વરસાદ થાય. તો વરસાદ તો અરજ કરે કે ભાઈ આપવું પડશે હવે. આપવું પડશે વરસાદ મારો પેલો આવતો આપણે હોય. વરસાદની વાટ જોઈને બેઠા છો તો કાલ તો મારો બેટો આહાડી બીજ છે હા હા. કાલ તો જગન્નાથ નો વરઘોડો છે ઓહો. મોટા પાયા છે મોટા પાયા છે મોટા પાયા છે ડીસામાં અમદાવાદમાં ઓહો કાલે જગન્નાથ નું જબર છે સારું. અને બીજી વાત ઓખડી આ તાયણમાં મારું બેટું જહુ માતાનું મંદિર જેવું શણગાર્યું છે ઓહો હો. ના હોય કાલ તો આહાડી બીજ છે એટલે ઓહો, માતાજીને તો જબર શણગાર્યું છે સારું સારું એટલે આ બધું માણસો આપણે હારા છે ભારતનો ગુજરાતમાં એટલે આવું બધું કરે છે ગુજરાતમાં થાય બધું કોઈ બીજા દેશમાં થતું નહીં નથી ભારત મોટી માતા છે આપણી આપણી માતા હા હવે બરાબર છે કોઈ એશિયાને કોઈ માં કીધી ના અમેરિકાને કોઈ માં કીધી ના કોઈ પેલાને કોઈ માં કીધી ના ભારત માં કહેવાને માં વાહ, 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 વાહ. ભારત માં ભારત તો માં કહેવાને જ છે આપણું. ભારત તો માં જ છે આપણું. ભારત છે કોઈ ટીકાય એવું હા, નથી. નથી અને બરાબર ભારત છે. ટીકાય એવું કોઈ આ દુનિયામાં કોઈ ભણાતું જ નથી હા હવે કીર્તિરામ થોડું સત્સંગ તમે કરો અને ભરપૂર વાત સાચી છે હમ. તમે આયા છો એટલે અમે અમે કીધું તમારા કીર્તિરામ નું સત્સંગ વભળો સારું 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 અમે એમ કહો છો હા કે આપણે આવડું મોટું કુટુંબ હોય હા અને કુટુંબમાં હળી મળી રહો હમ અને કોઈ નાની મોટી વહુ હોય અને પ્રેમથી બોલાશે તો પ્રેમ મળશે ને કે મળશે નહીં. નહીં. વાત સાચી. અને પેલા કૂતરા કોઈ આકોટ છે હમ. અને એને પ્રેમની ગુડું બગડું ના હાલો તો મારું પેલું મેળ આવે એવો નથી નથી. શું કે સમય બદલાઈ જાય દશારો હા ખરું કે એવું હે હવે દશારામ તમે કોક બોલો થોડો ઘણો બે વાણી બોલો થોડી કોઈ તો આ એ સત્સંગ આપણે આવડે તો બોલો, બોલો પેલાની કે section વિધિ કોઈ બી આપણે હમ. હા પછી જલારામ બોલે આપણે ये दाबायो आया ये ત્યાં મારું પેલું ઉભા રહો આપણે તું કેમ કરો હા ના કોઈ વાંધો નહીં તો કહો, તો બિચારા કોઈ વાંધો નહીં તો યાર. કે માણસો બિચારા થોડા એવા છે ઓએ આપણને હે એટલે માણસો બિચારાને થોડુંક તકલીફ છે અમને તકલીફ મજા છે. થઈ ગયા હતા હવે જુઓ હા ગામ છે ને એક ડોશી હતો મણીમાં કઈ ડોશી હતો ઓએ એ ડોશી રહ્યા ને હા દાડામાં એક ઝઘડો ના કરાવે તો એ ચેન પડે નહીં. નહીં ડોશી જેને એ જઈએ છોડીને ઘેર એ ગામની છોડી હતી કે હા એ છોડી હા. તું હું તો કે તાર ફઈ થઉં હા. કે આવો બેહો એ તાણે મને તમે હું તારે ફઈ થઉં છું પણ એક વાત કહેવા આવી તને હા. કે શું એ તારા ઘેરથી રહ્યો ને એ ખારવો છે હારવો છે એ ખારવો છે હા 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 એ હારું કર્યું ફઈ તઈ મને કીધું તું ને કે હવે હોતી વાત વાત એટલે એથી હેડ્યો હેજો કીર્તિરામ હા. એથી હેડ્યો હેજો हाँ હેડ્યો એટલે એને એ છોકરો જચો અચો એ બેટા હું તાર ઘેર જીતી એ સારું કર્યું અહીંયા શું સારું કર્યું કે કેમ એ હું તને એક વાત કહું કે શું તારા ઘેરથી તે કૂતરું કરડ્યું છે એટલે તું અટકાઈ છે ને બેટા તું હોર રાખજે વે સારું કે મારે તમે કીધું એ સારું કર્યું હો હા એટલે પેલે મારે બેટા વિચાર કર્યો
કે મારી હાજર અટકાઈ છે અને કદાચ રાતની ઊભી થાય તો ધોકો લઈને ધોકો ઊભી મારો બેટો મારે નાખવો પડશે એટલે આ તો ઘેર આવ્યો અંધારું છું લાઈટ બાઈટ કરીને હુઈ ગયો યાદ આવ્યું ઊંઘમાં એટલે ધોકાનો ધોકો હતો ને એવો ઓછે રાખ્યો અને પેલીને શું આ ખારવો છે મને એ તો પડશે એ પરસેવો ભાઈ કેવો હોય ખારો હોય બરી ભાઈ એટલે પેલીને આમ ઊંઘાડું ગઈ જીપ એટલે અડાડવા અને પેલાને ધોકો મારવા રાતના મારો પેલો હો થઈ ગયું એટલે ભાઈ કે શું કે આ ખારવો છે એ પેલી કે અડકાઈ છે હવે તો કરવી દે બધા માણસો ભેળા છે વાહના સોસાયટી વાળા કી એટલે ભાઈ છે શું છે કે આરી અડકાઈ છે અને પેલી ક્યાં ખારવો છે કે તમને કઈ કીધું કે મને પેલા મણીમાં હતા ને એને કીધું કારણ કે મને મણીમાં કીધું જો આવી મણીમાં ઘરમાં પહેરી જાય તો કોકના ઘર ભગાઈ નો ઘર બગાય અને બૈરે ખોવરાઈ અને આપણે કાસા કોણ ના છે આપી વફળો ના વફળાય. આવું બધું કોઈનું વફળાય નહીં. આવું બધું વફળાવ ને તો આપણા ઘરમાં ઝઘડા થઈ સાબુત કરો કે સાબુતી હોય તો જ કેવું કે પેલે ફલાણે કીધું તું એનું ના વફળવાનું. વાહ ભગત વાહ. રૂબરૂ કેવું કે કીર્તિરો ઓમ છે બરાબર છે એ રીતનું તમને કહેવાનું જેડી રીતના કહેવાનું મૂઢે કહેવાનું બરાબર છે. હવે થોડું તમે દસ્ટન મેલો તો અમે તમે વપરા હવે અમારું તમે કેટલું વાપરશો અલ્યા મારું બધું એક ઠકડે અમે ગોમ ગયા અને વણિયો હતો વપડો ભાઈ. હા બોલો વણિયો હતો એટલે વણિયો ડાઈવાનો છોકરો હોય એ આપણા જેવું હોય નહીં એટલે વણિયો નેનો હતો અને એના મા બાપ મરી ગયા એટલે મારો છો આરો થોડો મોટો છો અને દારી સુરત જો એટલે મારું બધું એમ કરતા મોટો છો કમાઈ ગામમાં આવ્યો એટલે બાહમાં મેં વણિયાને મહેલામ ગયો કે મારું બધું પૂછ્યું કે બાપા કાકા બાપાને પૂછ્યું કે મારે લગ્ન કરેલા છે કે હોય ક્યાં ગામ કે મને ખબર નહીં તો કે વણી હારી ગયા અને શેઠાણી ચડવા જો કે તું આજ તો તું જાય મેલી આવી શેઠાણી જાઓ એકલા શેઠ ગયા એમ કરતા આખા શેઠ ગયા કે આવો રોટલા કાધાર વાહો રહ્યા સવાર વહેલા હેડ્યા શેઠાણી ગમતો નતો ભાઈ એટલે વાણી શું મહલું કર્યું એટલે બરાબર સરળો આવ્યો અને શેઠાણી કીધું કે મને દાદી છે ત્રક કે શેઠ કે મારું પાણી એક કુવો છે પેલા ફાળિયા બોલતા 9 હાથના એટલે એક હાડી બે ભેગો શું એટલે મન વાંચું કુવામ નથી પહોંચ્યું નહીં. શેઠાણી કીધું કે શેઠ વકા થો અને શેઠાણી આમ પગ કરી અને મને નોછાપડા કુવા. ઓહો હવે શેઠાણી તો ઉડી હેડ્યો આમ જ્યાં શેઠાણી બાપે પૂછ્યું કે કેમ થોડી ઘેર આવી કે મારું બધું કે સારી પુત્ર વગડો હેડ્યા એ શેઠ આમ ઉડ્યા નો માય એમ કરતા આપણે શેઠ બેઠા હતા કુવા અને કોઈ ગોવાળીઓ ગાવ સારતો આવ્યો અને અવાજ ઉભ્યો પેલા રામ ભગવાન કરતો હતો અને ગોવાળીઓ આવ્યો એટલે કોક અવાજ આવે છે એટલે કોક બાપડું પડ્યું છે એટલે અવાજ નો ઓહો ડાબડો બાપડો લઈ અને પેલા શેઠની બહાર કાઢ્યો એટલે ભાઈ એક ટકો તને આલું કે શું કે મંત્રી કાઢ્યો કેમ પડી ગયા તો મારું બધું કે હું તાકતો હતો હું છો પડ્યો લપસી ગયો કોઈ મને ઉઘાડ પાડ્યો એમ કઈ ગામમાં આવ્યો ગામ આવી ગયો પડો ભાઈ સુરત પાછો 6 મહિના થયા એટલે એમ કરતા વળી શેઠ કમાઈ પાછા આયા આઈને વળી તેડવા જા એટલે હો જાય એટલે શેઠોની જાય એટલે વહુને તેડવા ગયા ભાઈ અને વળી શેઠી એના હારે કીધું ઓહો જમાઈ રાજ આવો કે ચમ શાંતિ બેઠા અને મારું કીધું કે તમે તેડવા ગયા નથી તમે છોડી તો 100 મહિને આયા કે ચમ એટલે આ કે તમારે છોડી કીધું નહીં કે ના ઓહો કે હું આમડ્યો સાલ ને પુત્ર હે ભયા આમ તો અમારા ઢોળે ફાટી ગયો તમારી છોડી તમારે ઘેર આવી હું મારા ઘેર થતો રહ્યો અને પછી પૈસા વળી કમાવા ગયો કમાઈ ના છેડે અહીંયા હરી આવ્યો મારું બધો એમ કરતે બેઠા અને શેઠાણીને છોકરો મોટો છો શેઠાણીને છોકરો આવ્યો છોકરાને છોકરો પરણાયો આ શેઠાણી ભણિયા બોલ્યા આયા એમ કરતા મોટો છો અને છોકરાને
હું પરણાયો હમ. છોકરાનો છોકરો આવ્યો હમ. પછી પેલા શેઠાણી પેલા એ વહુ બેઠી હતી બહાર હા હું છે તો બહાર વહુ બેઠી હતી બહાર હમ. વખરતી હતી હમ. ચાલો લોલો હાય આ બોલ્યા હોય તો આ ના હોય ના હોય. આ ના બોલ્યાનો ગુણ આ બોલ્યા હોય તો આ ના હોય પછી વહુ વાપરી ગઈ હમ. કે બાપા તમે શું કીધું આ હમ. મને કેવું પડશે કેવું પડે ને? ખીજાવાનું થોડું ચાલે? ખીજાવાનું થતું હોય છે ના ચાલે. ના ચાલે હા. હાથ પકડી વાળી તો હા. ના તો મારું પેલું કેવું પડ્યું હા. કે તું કે ના તો ખું કુ. કે શું કે તારે હા હું તેડવા ગયો તો હા. એટલે પેલો તેડવા ગયો હમ. એટલે મારું પેલું કુવા પાણી કે મને લાગી તરત તરફ. અને મને બે મારો ફાળીઓ ને હામલો ને બધું પહોંચીને મોકળો ને તારે હા હું બની કુવામાં નશો. 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 એમ કર્યું ખરો. એટલે પછી હું તો હોમ આવ્યો ને ઈ હોમ બરાબર. હું બોલ્યો નહીં. નહીં અમારે આના ખબર પડવા છે નહીં. નહીં પટી. ફેર તેડવા ગયો 100 મહિની એમ કરતે કરતે આરે લાયો એની બહુ સુપાયું રાખ્યું હા. અને મારે છોકરાને છોકરાઓ હા. આવ્યો અને આ ગાવા શું એટલે અતારી એમ કહેતો હતો પછી મારી બી વહુ કે વહુ કે વાત કરી પડી વહુ રે હવે આ સમયમાં હવે હા હા બરાબર છે તો. હે. અહીં તો થોડુંક હવે એવું તો પેલું તો થોડું ચાલશે. ચાલશે. થોડું શોર્ટકટમાં પટાઈ જવાનું. પછી મારું પેલું વહુ હા હું કીધું હા. હા હું અમને ઝઘડો છો હા. કે હો કે તમે તો કોઈ ઓછા નથી હા. મારા હારા તો તમે શું કરવા આવ્યો છે? આ હવે સત્સંગ કરવા આવ્યા તો જેટલું લોબુ ખેંચ્યું હોય ની શોર્ટકટમાં સત્સંગ પટાવવાનું હોય હા. અને આ તો હજી કોઈ વભળો કોઈ ઠા પડતો નહીં આ સત્સંગમાં મને કોઈ કોક ઠા પડે એવું કોક બોલે તો ખબર પડે. અલ્યા ચમ ઠાપડે શું છે? ઉડે શું છે? ચટણીનું? હા કો એ તો હવે મારું બીજી વાત કરતો હતો. એ તો મારી બીજી આ વાત. હું અમને ઝઘડો છો હા. ઝઘડો છો કે તમે કળ કરી દો કે હા. ચમ કે મારા હારા તો તમે કુવામાં છો તો હા. હે આ કુવામાં તો મોહવો પડે એને. એટલે કે મારું બધું કે એને નતો રહેવું હા. તાણી તો તમારી હતી હમ. કે હે હા. એમ કરીને આકળા થઈને પડ્યા ઊંધળી કુવામાં ઈ રહ્યા. બોલો બરાબર. રમા પીરની જય આ ભાઈ બરાબર. એવું છે કેટલા જો ભાઈ હા. આપણે હવે જવાનું છે તમારે આવવાનું છે. હવે એ પંજાબો મેલો હવે. અરે જવાનું છે, પંજાબો જવાનું. મેલો. બધા આઈ જાય, માથે બીજે. દુખો આવે, આયા શું માથો. કામ ડાબડી અલ્યા આ તો રોડ ડાબડી મોટો રોઈ પી ગયો આખો દાડી. એ માથે દુખી ગઈ. ત્યાં કોઈ ખબર પડતી છે નહીં, નળા આવો, પેટ આવો, મોટો કરો, આવો, કામ મોટા એક કરો. કલાકથી બેઠો છો ભાઈ. બસ કશું કોઈ સત્સંગ કરતા નહીં, કશું આયા કરતા નહીં, કશું આયા આવડતું નહીં. આયા આ તમે આ સત્સંગ એ, કરવા આવ્યા છો? ઢોકળી મુઢા. ડાબડી સત્સંગ મુઢા. વખત કેવું? સત્સંગ કરવા આવ્યા છો કે તમે કોઈ આવું આને. ભણવા આવ્યા છો? આ વગર આયા માથે દુખી ગઈ, બીજે તો તારો ભાઈ તમને ના હોય, તમને ગજન ના ઉતરે. હા, તમને ગજન ઉતરતું છે? તાણી હવે એમ કઈ ઉતરતા હશી. હવે ગજન આટલી ઉંમરે ગજન કરવા આવ્યા છો મેળાવશે રે. તાણી. અને મારી વાળી- ગજન તો બધા થઈ ગયા માણસો, બધા મોટા મોટા માણસો થઈ ગયા. હા, આ જ્યારે જીવન ઉતારી કેવો ગયા. હતો? આ જીવન મારા બેટો કેવો ભગત થઈ ગયો કો. હા. હે જેલમાં ભગવાન છોડાવવા આયા હતા. આવા દુર્યોધન ને પુર્યોધન મારા બેટા માણસો થઈ ગયા. અલા, જેસલ. હા જેસલ કેવો થઈ ગયો? હા, જેસલ જાણી તો જેસલ કરો ના. કલમાં કીધો પીર. બોલો વાહ ને કેવો વાહ. મારો બેટો બારવટી ગયો હતો. હો, ગમે તારે. એવાને મારી દો છો. અને મારા બેટા સતી તોરણ મળી ગઈ અને એને પલમાં પીરકી ગયો છો. પંજોળો મેલતા હશે ને હવે કોક હાડિયા લેવો પડશે. તમારે છે ને ભાઈ જો, હા. તમારે ઓલાના ગામમાં આવવાનું છે તમારે મારે આવવાનું છે ભાઈ. ના, દશારો અમારો કે શું અલ્યા, અમારો આદમી? ભાઈ આપણે જવાનું છે. સત્સંગ કરવા દેતા નથી, આ શું તો? અલ્યા, શું છે લ્યા? કોક લાગ્યું છે કોક મને કોક મારવાળું ના, તું તો ઉભા અલ્યા, રહે, વોશિંગ ઉભા મશીન પડી છે લ્યા કોઈની. હે? અલ્યા, અલ્યા. અલ્યા, તું આવો છો કઈને આયો તું વાલે. આવા, હવે. અલ્યા, છોડો લ્યા. અલ્યા, પોણી લાવ, પોણી. લે, પોણી લે, પોણી લાવ, પોણી લાવ, છોડવું પડશે. અલ્યા, બોટલો નહીં લ્યા. અલ્યા, દશારો. એ દશારો. અલ્યા, બોલો લ્યા. અલ્યા, અલ્યા, આયો. અલ્યા, આયો. અલ્યા, એ. અલ્યા, અલ્યા, ભાઈ કીર્તિરામ, હા. આ થોડું મોણસ જોઈ લઈ આવવું પડે. અલ્યા, આ મારું મોણસ મારી ના આવાય. જવાબદારી હતી, આ- હા, આ તો- બોલી ગયા છે. અલ્યા, આ તો મોણસ જો, આ તો આ તો હોશ આઈ ગયા. નકે જવાબદારી બધી તારી આવત લ્યા. અલ્યા, કીર્તિરામ, અલ્યા, મારે તમે આવું કરો ને. આ તો મારા આશ્રમમાં ભગ પડે હમણે. મારા ભાઈ આચારો શાંતિ છે. હવે સમજી છો. હવે બેહો નહીં, બેહો, બે તમે બીજા. બેહો. હા. આ વાત કરો. અલ્યા, જુઓ. હા. આવા મોણસને લઈ ના આવાય. હા, અને હા. કોઈ કોઈ થાય ને હા. તો જવાબદારી તમારી આવે. લે, હવે બાપુ એટલે આવા સમજાઈ મોણસનો ગયા કોઈ ભાઈ. દાડે સંગ ના કરાય. ના કરાય. એવા શું છે ઈ મોણસ બચારો છે આપણ. અપન. અને મારું બેટું ઘરવાળા એને કેવો છે માથા ભારી માણસ છે ઈ તો. ઓહો. લગીન થઈ જાય તો તમારા ઘેર આમ તારીએ બારીએ ઉડી. ના હોય. એવા માણસો છે ઈ તો. અલ્યા, બાપુ અને હવે પાછો નહીં લાવું. સરપંચ છે ગામનો. હા? ઈ ગામનો સરપંચ છે. અને આ સરપંચનો છોકરો પૈસા આલ્યો. અને એમ લઈને ના આવે તમે શું પૂછાવાનું લઈને આયા રાખાય. અલ્યા, હવે નહીં એટલે લાવું. આવું કરાતું છે. લે, હવે તમે કોઈ જવા દે વચ્ચે યાર. લઈ જાઓ કીર્તિરામ. અલ્યા, તમે- કોઈ કોઈ પૂછી જાય તમારા બે સંકલન નહીં. આ પેલી પેલી આઈથી વાતો થડી ગયા. તમે આવું વાતો થડી તો ચો મેળ આવશે. લ્યા, થોડું ધ્યાન મને રાખવું આપણે પડે. દોઢું દોઢું પોતા જાય. ઓય, ડોશી લ્યા, વાતો તો થડી હજી- ગયા.
અલ્યા કોઈ ના થાય યાર જો થાય અલ્યા આ ભાઈ બધું લખેલું થાય, હોય આ તો. બધું ના કરાય. આવા માણસો લઈને ના આવાય તમારે. તમારે આબુ હોય તો એકલું હારા પણ નહીં આબુ તું. હવે તમારે છે ને માણસો હારા લઈને આવવાના હોય. હા, હવે આ- અમારે આ થઈ ગઈ. આશ્રમમાં શું છે? હા. એક પેલું થઈ જાય તો અમારું પથારી ફરી જાય તો ભરભાર ના, આશ્રમમાં ના, આવી જાય. અલ્યા ભગવાન ભેગો છે ના થવા દે હા, બધું હારો અને આવું બધું ના થાય એમ કહું છું. હાચું, હાચું. એટલે આ હવે મોણો તો શું કહેવા માંગે છે હવે આપણે? એ હવે જીકે ઈ આ તો હવે હાથો થઈ ગયો મારો બેટો. હા આ તો હવે હાથો થઈ ગયો. જો હાથો થઈ આ તો ગયો મને લાગે પેલું ગમત કરી હોય ની મારા બેટે. હું કોઈ આઈડિયા ગમત જ આપણે આઈડિયા. કાઢવાના આઈડિયા કાઢ્યો નથી. આ હું આઈડિયા કર્યો હતો. હે? ઉઠાડવા એટલે બોલે આ- આઈડિયા કર્યો હતો. એટલે આવા આ આઈડિયા પંજો ચાળી ભેગો તમે આયા. આઈડિયા ના કરાવડાય આવો. ત્યાં આવા આવો આઈડિયા પછી આ તો આશાથી બહુ થઈ જાય. હવે હશે પડે પડી ગયા તમારે. પેલા આદમી. હું ના થાય ને આ હું કેટલો કંટાળો મને માથું દુખે આ તો કંટાળો તમને કેવું પડે ને કે ભાઈ બહુ કંટાળો આવે છે. મને કંટાળો આવે તમારે કેવું પડે ને મને. તમે આવી રીતના કરો થોડું કરો. આ તો અમે હાઈ ફાઈ થઈ ગયા. અમારે પડશે એવો છૂટી ગયો. હા હા અલ્યા મારે તો બંડી આ પડી બંડીએ પલળી ગઈ. અલ્યા હા 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 હવે બંડી ઘેર પડી દો ગઈ હવે આ ઘેર ઢોકળી ઉઠાને કોઈ ખબર પડતી આ નહીં. સડવા મળ્યો પેલા આ ઢોકળી ઉઠાને કોઈ ખબર નહીં પડતી કો. આ ઢોકળી ઉડે મારા બેડે નહીં રહ્યો. અલ્યા શું આવ્યું તું? અલ્યા વાવાઝોડું આવ્યું લ્યા. અલ્યા વાવાઝોડું આવ્યું, વાયરો આવી ગયો. ક્યાં નો છો આવું અલ્યા વાયરો આવ્યો લ્યા. વાયરો આવ્યો અલ્યા વરાદ આવ્યો છે. રાત આવ્યા. આ મારો બનાસકોઠો